સંતોષ તો છે, પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ પણ છે. એનું કારણ હમ મુખ્યત્વે એ છે કે કોઈ વ્યક્તિને ન્યાય લેવા માટે આટલા લોકોને, સમાજને ભેગો કરવો પડે, 15 ધારાસભ્ય, 3 સાંસદ સભ્ય અને 27 દિવસ સુધી લડાઈ લડવી પડે. જે દીવા જેવી મેટર હોય, પ્રાઇમા ફેસી કેસ હોય, તેમ છતાં જો આ ઘટનાને દાબી દેવાનો સંપૂર્ણ પ્રયાસ થયો હોય તો ક્યાંક ને ક્યાંક સરકારે આમાં ધ્યાન રાખવું જોઈએ. કોઈ સામાન્ય વ્યક્તિ સાથે આવી ઘટના ફરીવાર ન બને, તેને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ ટકી રહે, પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ ટકી રહે. તે માટે આવા જે ભ્રષ્ટ અધિકારીઓ હોય, જેના દ્વારા આરોપીને છાવરવા માટે પગલાં લેવા જરૂરી છે. એટલે જ અમારી આ ન્યાય સભા યોજાઈ રહી છે કે ભવિષ્યમાં કોઈ નવનીતભાઈ પર જે હુમલો થયો છે એવા કોઈ પીડિતને અન્યાય ન થાય અને તેની સત્વરે તાત્કાલિક ધોરણે ફરિયાદ લેવામાં આવે, યોગ્ય કલમો તળે ફરિયાદ લેવામાં આવે અને કોઈ આરોપીને બચાવવાનો પ્રયત્ન પોલીસ તંત્ર દ્વારા ન કરવામાં આવે. કારણ કે ન્યાયતંત્ર છે, જે કોઈ પણ આરોપી હશે તે પોતાનો બચાવ ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરશે અને જો ખરી હકીકતે યોગ્ય હશે તો ન્યાયતંત્ર તેને છોડી દેવાનો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ ન્યાયતંત્રનું કામ કરવા લાગશે તો ન્યાયતંત્ર પર વિશ્વાસ સામાન્ય લોકોને ઉઠી જશે અને કાયદાની જે પ્રક્રિયા છે તેને ફોલો કરવાની હોય છે. પણ પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક કાયદાને આટી ઘૂંટી કરીને પોતાના મિલીભગતના જે લોકો હોય, આર્થિક રીતે વગ ધરાવતા લોકો હોય, રાજકીય રીતે વગ ધરાવતા લોકો હોય, તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેવું બંધ કરવું જોઈએ. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની આખી જો ઘટનાની વાત કરવામાં આવે તો આખરે આ ઘટનામાં જે મુખ્ય આરોપી તરીકે જેનું નામ લેવામાં આવી રહ્યું હતું એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ને તેમના દ્વારા આખી બાબતમાં એડવોકેટો પણ સાથે રાખી અને જામીન અરજી મૂકવામાં આવી હતી. આ જામીન અરજી કેમ રદ કરવામાં આવી છે, જયરાજ આહિરને કેટલા સમય સુધી જે છે જેલમાં રહેવું પડી શકે છે, આ તમામ બાબતોની પણ ચર્ચા કરીશું. અને એની સાથે સાથે જે કોળી સમાજનું આગામી 1 તારીખે એક સંમેલન છે, સંમેલનમાં હવે આગામી સમયમાં કેવી રીતનું એમનું પ્લાનિંગ છે, તમામ બાબતે આપણે ચર્ચા કરીશું. ને આપણી સાથે આ બાબતે ચર્ચા કરવા માટે કોળી સમાજના આગેવાન અને એડવોકેટ કિશનભાઈ જોડાઈ ગયા છે કે જેમણે આ ઘટના ઘટી અને ત્યારથી જ ક્યાંક ને ક્યાંક આખી બાબતમાં ન્યાય માટે તેઓ સતત લડાઈ લડી રહ્યા છે. કિશનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી આભાર ઉજ્જવલભાઈ. જી કિશનભાઈ, સૌપ્રથમ તો આખી ઘટનામાં જે જામીન અરજી મૂકવામાં આવી હતી એ જામીન અરજી કેમ રદ થઈ જયરાજ આહિરની, એના વિશે વાત કરવી છે. જે જામીન અરજી રદ થઈ તેનું મુખ્યત્વે કારણ છે જૂની આઈપીસી મુજબ 307. જૂની આઈપીસી મુજબ 307 એ હાલની નવી બીએનએસની કલમ 109 તળેનો ગુનો નોંધાયેલો હોય. જ્યારે આ પ્રકારનો ગંભીર પ્રકારનો ગુનો હોય ત્યારે તેમાં જામીન આપવાની સત્તા માત્ર સેશન કોર્ટને છે. જેએમએફસી કોર્ટ વિવેકાધીન બુદ્ધિને આધારે આપી શકે, પરંતુ તેવું નહીવત જેવું 0.01% ચાન્સીસ હોય છે રેર ઓફ ધ રેર કિસ્સામાં, પ્રેગ્નેન્ટ લેડી ને એવા જે આકસ્મિક કિસ્સા હોય તેમાં આપી શકતા હોય છે, પરંતુ નહીવત જે ચાન્સ કહેવાય. અને એ ગુનામાં નીચેની કોર્ટ ક્યારેય જામીન આપતી નથી. અને 7 વર્ષથી નીચેની સજામાં જ નીચેની કોર્ટ એટલે ટ્રાયલ બાય જેએમએફસી ના કેસો જે હોય એમાં નીચેની કોર્ટ જામીન આપતી હોય છે. ત્યારે આ ગુનો સેશન ટ્રાયેબલ હોય, 7 વર્ષથી વધુની સજાની જોગવાઈ હોય, જેની સજાની જોગવાઈને ધ્યાને રાખીને નામદાર કોર્ટે તેના જામીન રદ કરેલા હતા. કિશનભાઈ, આપે કીધું કે 7 વર્ષથી વધુની સજાપાત્ર આ ગુનો છે, એટલે આખી બાબતમાં કેવી કલમો છે, જયરાજ આહિરને કેટલા સમય સુધીની સજા થઈ શકે છે? જી ચોક્કસપણે આમાં મુખ્યત્વે કલમ જે છે હાલની બીએનએસની 109(1) છે, જે જૂની આઈપીસી મુજબ 307 છે. તેની સિવાયની અન્ય કલમો જે જૂની આઈપીસી મુજબની 325 છે, 504 છે, આ બધી જે કલમો છે તે પ્રકારની, પરંતુ મહત્તમ સજાવાળી એક જ કલમ છે જે છે 307 જૂની આઈપીસી મુજબ, અને બીએનએસની નવી 109(1) એ કલમ છે. એટલે તેમાં 10 વર્ષથી સજાની જોગવાઈ છે. તો જો આ કેસ રહ્યો તે 120(b) કલમનો એમાં ઉમેરો કરવામાં આવ્યો જૂની આઈપીસી મુજબ, એ ષડયંત્ર રચવામાં આવ્યું. જો ષડયંત્ર સાબિત થાય તો જયરાજભાઈને સદર ગુનામાં જે 307ની સજાની જોગવાઈ લાગુ પડે તે જ સજાની જોગવાઈ લાગુ પડવાની છે. એટલે કે આની અંદર આખા કેસમાં જો યોગ્ય રીતે કલમો લગાવીને જો કાર્યવાહી કરવામાં આવે તો જયરાજ આહિરને 10 વર્ષ કે તેનાથી વધુની સજા થઈ શકે છે. જી એવું ન હોય. કાયદામાં જજોની વિવેકાધીન બુદ્ધિને આધીન હોય છે. કોઈ પણ કેસમાં મહત્તમ સજા કરતા પહેલા
તેનો ફાઇન્ડિંગ આપવાના હોય છે. એટલા હમ માટે તમામ કેસોમાં કલમોમાં 10 વર્ષ સુધીની હોય, શબ્દ હોય સુધીનો, હમ એટલે જી ત્યાં સુધી સજા કરી શકે છે. 307માં 10 વર્ષ આપવા એવો જરૂરી ન હોય, તેમાં તે હમ 7 વર્ષ પણ આપી શકે, 3 વર્ષ પણ આપી શકે. ગુનાની ગંભીરતા અને આખો ગુનાનું જે પણ આખો જે ઘટનાક્રમ હોય તે અનુસંધાને હમ કઈ પ્રકારની સજા આપવી, કેટલા વર્ષની આપવી, તે જજ અને વિવાહિત બુદ્ધિના આધીન છે. એટલે એમાં અત્યારે કોઈ પણ ટિપ્પણી કરવી તે યોગ્ય ન કહી શકાય. જી કિશનભાઈ, આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ. જયરા જાહીરની જામીન પણ જે છે, જામીન અરજી પણ નામંજૂર થઈ છે, જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે. સંતોષ છે હવે? જી, સંતોષ તો છે, પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ પણ છે. એનું કારણ હમ મુખ્યત્વે એ છે કે કોઈ વ્યક્તિને ન્યાય લેવા માટે આટલા લોકોને, સમાજને ભેગો કરવો પડે, 15 ધારાસભ્ય, 3 સાંસદ સભ્ય અને 27 દિવસ સુધી લડાઈ લડવી પડે. જે દીવા જેવી મેટર હોય, પ્રાઇમા ફેસી કેસ હોય, તેમ છતાં જો આ ઘટનાને દાબી દેવાનો સંપૂર્ણ પ્રયાસ થયો હોય તો ક્યાંક ને ક્યાંક સરકારે આમાં ધ્યાન રાખવું જોઈએ. કોઈ સામાન્ય વ્યક્તિ સાથે આવી ઘટના ફરીવાર ન બને, તેને હમ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ ટકી રહે, પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ ટકી રહે, તે માટે આવા જે ભ્રષ્ટ અધિકારીઓ હોય જેના દ્વારા આરોપીને છાવરવા માટે પગલાં લેવા જરૂરી છે. એટલે જ અમારી આ ન્યાય સભા યોજાઈ રહી છે કે ભવિષ્યમાં કોઈ નવનીતભાઈ પર જે હુમલો થયો છે એવા કોઈ પીડિતને અન્યાય ન થાય અને તેની સત્વરે તાત્કાલિક ધોરણે ફરિયાદ લેવામાં આવે, યોગ્ય કલમો તળે ફરિયાદ લેવામાં આવે અને કોઈ આરોપીને બચાવવાનો પ્રયત્ન પોલીસ તંત્ર દ્વારા ન કરવામાં આવે. કારણ કે ન્યાયતંત્ર છે, જે કોઈ પણ આરોપી હશે તે પોતાનો બચાવ ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરશે અને જો ખરી હકીકતે યોગ્ય હશે તો ન્યાયતંત્ર તેને છોડી દેવાનો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ ન્યાયતંત્રનું કામ કરવા લાગશે તો ન્યાયતંત્ર પર વિશ્વાસ સામાન્ય લોકોને ઉઠી જશે અને કાયદાની જે પ્રક્રિયા છે તેને ફોલો કરવાની હોય છે. પણ પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આ કાયદાને આટી ઘૂંટી કરીને પોતાના મિલીભગતના જે લોકો હોય, આર્થિક રીતે વગ ધરાવતા લોકો હોય, રાજકીય રીતે વગ ધરાવતા લોકો હોય, તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેવું બંધ કરવું જોઈએ. જી કિશનભાઈ, તમારા એક કદાચ ખાસ મિત્ર પણ છે અને કોળી સમાજના આગેવાન છે, એમની સાથે પણ નિર્ભય ન્યૂઝે આખી બાબતને લઈને ચર્ચા કરી હતી, અશોકભાઈ મકવાણા, અને તેમના દ્વારા જી એવું કહેવામાં આવ્યું છે કે આખી બાબતમાં આગામી સમયમાં જે સંમેલન થશે એની અંદર જે પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ છે એમને લઈને ચર્ચા કરવામાં આવશે ને હવે એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ થઈ રહી છે. આ આખી બાબત શું છે? જી, પહેલેથી જ અમે પીએ ડાંગરને અત્યારે હાલ એની ઉપર કાર્યવાહી કરવાની માંગ હોય એવું નથી. પહેલેથી જ અમે કહેતા આવ્યા છીએ, તમામ ડિબેટમાં હોય, તમામ અમારા આગેવાનો હોય, તમામ લોકોએ કીધું છે કે પીઆઈ ડાંગરે જે આમાં રોલ ભજવો છે તો ક્યાંક ને ક્યાંક એમની તપાસ થવી જોઈએ ને તેમના વિરુદ્ધની યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. કારણ કે મેં પહેલા પણ કીધું એમ કે ભવિષ્યમાં આ અધિકારી કોઈ સામાન્ય વ્યક્તિને જો આવી રીતે કોઈ માર મારવામાં આવ્યો હોય અને આર્થિક રીતે વગ ધરાવતા લોકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે યોગ્ય ન હમ કહેવાય. એટલે ભવિષ્યમાં આવો દાખલો ન બને અને આ અધિકારી યોગ્ય રીતે કામ કરે અને સામાન્ય લોકોને ન્યાય મળે તેની માટેની આ લડત છે. કિશનભાઈ, આ સંમેલનની જ્યારે જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ જે સમાજના નેતાઓ છે, કોળી સમાજના, કુંવરજી બાવળિયા હોય કે પછી આ તમામ નેતાઓને પ્રશ્ન પૂછવામાં આવ્યા કે તમને સંમેલનમાં કહેવામાં આવ્યું છે આવવા માટે, ત્યારે આગેવાનો દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે હજી સુધી એમને જાણ નથી કરવામાં આવી. હવે જાણ કરી દેવામાં આવી છે સંમેલન માટે એ નેતાઓને? જી, ચોક્કસપણે એમને વોટ્સઅપના માધ્યમથી અમે જાણ કરી છે અને એમના આવા નિવેદન બાદ ટેલિફોનિક ચર્ચા પણ અમારા આગેવાનોએ ભાવનગર શહેર કોળી સમાજના યુવાનોએ ફોન કરીને ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. અમને તેમનું ધ્યાન પણ દોર્યું હતું. ક્યાંક ને ક્યાંક તો ખોટી માહિતી તેમના સુધી કોઈ વ્યક્તિએ પહોંચાડી છે ને તેમના દ્વારા મિસગાઈડ થઈ ગયા હતા અને એમને સ્વીકાર્યું હતું કે હમ ભાઈ જે કઈ યોગ્ય હશે, સાચું હશે, અમે તમારી સાથે છીએ. એટલે હવે સંમેલનમાં નેતાઓ આવશે? જી, એ તો પોતપોતાની રીતે મંતવ્ય હોય, તેઓ જો એમની પાસે સમય હોય, અનુકૂળતા હોય, ચોક્કસપણે અમે આમંત્રણ આપ્યું છે અને આવે તો અમારે શિરોમાન્ય છે, તે અમારા સમાજના અગ્રણીઓ છે, ક્યારેય પણ અમે તેમની વિરુદ્ધમાં કે અગેન્સ્ટમાં ન હોય. જી, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. સંમેલનને લઈ અને જી તૈયારીઓ કેવી થઈ રહી છે? શું ચર્ચા થશે સંમેલનમાં અને આખી બાબતમાં નવનીતભાઈનો રોલ શું હશે? જી, ચોક્કસપણે નવનીતભાઈને ન્યાય માટેની ન્યાય સભા છે, ભાવનગર શહેર માટેની છે, ભાવનગર શહેરના યુવા કોળી સમાજના તમામ લોકો દ્વારા આયોજિત છે. એટલે જે ન્યાય સભા છે તેમાં અમારો મુખ્યત્વે હેતુ કે નવનીતભાઈ હમ માટે જે લડત લડ્યા છે તે ભવિષ્યમાં કોઈ કોળી સમાજના યુવાનો ઉપર ન બને, સમાજ એકત્રિત રહે, સંગઠિત રહે
તેની માટેનો હુંકાર છે. બાકી કોઈ અમારે સરકાર વિરોધ કે કોઈ બીજો રોલ આ અંતર્ગત, સભા અંતર્ગત તો નથી. અને તમામ લોકો એક થાય, શક્તિ પ્રદર્શન થાય, કોળી સમાજને જેણે રોડે ચડાવ્યો છે તેની વિરુદ્ધ કાર્યવાહી થાય. જે કોઈ રાજકીય લોકોએ ભાગ ભજવ્યો છે તેની વિરુદ્ધના સ્ટેટમેન્ટો કોઈ કરી શકે છે, પણ તે પોતાનો મંતવ્ય છે, પોતાનો વ્યૂ રજૂ કરવાનો યુવાનોને અધિકાર છે. જી જી, કિશનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દાઓને લઈને ચર્ચા કરી તેની માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી. એટલે કે હવે આ સમગ્ર બાબતને લઈ અને આપણે કિશનભાઈને પણ સાંભળ્યા અને જયરા જાહેરની જે છે જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી છે કોર્ટ દ્વારા. કોળી સમાજના સંમેલનમાં પણ શું થશે એ પણ ચર્ચાઓ થઈ રહી છે અને જે નેતાઓને નારાજગી હતી એમને પણ ક્યાંક ને ક્યાંક હવે આખી બાબતને લઈ અને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે આ આખા સંમેલનમાં શું થાય છે અને જયરા જાહેરના જે કેસ છે એની અંદર પણ શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.